હવે આપણે આ વિડીયોમાં અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની છે એમાં ખૂબ જ મહત્વના એવા ટ્રુ ફોલ્સ કે જે તમારે બોર્ડની પરીક્ષામાં માર્ચ 2026 માં પૂછાઈ શકે છે અને તમે સમજી શકો કે ખરેખર આપણે પાઠ ભણ્યા છીએ તો કઈ જગ્યાએ તમારે પોતાની જાતને તમે ક્વેશ્ચન કરી શકો સમજી શકો તો તમને ખબર પડી કે ખરેખર આ પાઠ અમને આવડી ગયો. પહેલું છે વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન કેન્સસ સિટી. આપને ખબર છે કેન્સસ સિટીમાં થયેલી લિટલ એનિમેટેડ કંપની કાર્ટૂન કંપની એટલે શરૂઆત કરી હતી એ પોતે સ્ટડી ક્યાં કરી હતો શિકાગો. એ શિકાગોમાં એટલે ભણ્યા હતા એટલે કેન્સસમાં તો નાની એવી કાર્ટૂનની સિરીઝ કંપની સ્ટડી વોલ્ટ હેડ a great fascinator for an old fashion part 2 આવશે ફોલ્સ આવશે. આ સાચું આ ખોટું. કારણ કે નાનપણથી જે વોલ્ટ છે વોલ્ટને ટ્રેનનો બહુ જ શોખ હતો તો સાચી વાત છે. World's mouse Mickey celebrated 40th birthday in 1968 and a happy 48th was તો સાચી વાત છે કે 1969 માં એમને મિકી માઉસ છે મિકી માઉસની 40મો જન્મદિવસ ઉજવ્યો હતો અને ખૂબ જ એવો સુખદ હતો તો સાચી વાત છે. 1966 માં એમનું મૃત્યુ થયું હતું 15 ડિસેમ્બર 1966 માં એમનું મૃત્યુ થયું હતું અને 1968 માં એને 40 વર્ષ એની ઉજવણી કરી. Walt was 16 years old when he decided to try his luck. આપને ખબર છે ફોલ્સ. કારણ કે વોલ્ટ 16 વર્ષના હતા પણ 21 વર્ષના હતા ત્યારે એમણે નક્કી કર્યું કે મારે હવે એક્ટર બનવું છે, હું ટ્રાય કરું મારું નસીબ કદાચ હું સારો એક્ટર બની શકું કે નહીં. એના માટે એમણે પ્રયત્ન કર્યો હતો હોલિવૂડમાં. ત્યારે એમની ઉંમર કેટલી હતી 21 વર્ષની. What didn't value the opinion of those working with him. હવે જવાબ આપ્યા છે પણ જવાબને આપણે જો આપણે સમજવાનું કે વોલ્ટ એમ કહે છે કે સાથે જે બધા લોકો કામ કરતા હતા એના જે ઓપિનિયન અને અભિગમની એ વેલ્યુ કરતો ન હતો. આપણે ખબર છે પાર્ટમેન એમ કીધું કે બધા પાસેથી એ જાણતો હતો પણ છેલ્લું ડિસિઝન તો પોતે જ લેતો હતો. બીજા બધા લોકોના પ્રતિભાવ પૂછતો હતો અને પછી જે ડિસિઝન લેવાનું તો ડિસિઝન પોતે લેતો હતો. આમાં ખોટું એમ કે ડિડન્ટ વેલ્યુ ન કે વેલ્યુ આવે એટલે શું બનશે ફોલ્સ બનશે. કારણ કે બધાના ડિસિઝનની બધા પૂછતો ઓપિનિયન ને પૂછતો તો ખરા પણ જે ડિસિઝન એ પોતે લેતો. વોલ્ટ વન્ડર ઇન ધ ડિઝનીલેન્ડ લાઈક એ ટુરિસ્ટ તો સાચી વાત છે કે ડિઝનીલેન્ડ પૂરું થઈ ગયું ત્યારે પોતે જાણે પોતે મુસાફરની જેમ તાકીને આંખથી એમ બધું જોતા હતા કે જેથી શું કરવા જોતા હતા મુસાફરની જેમ. કારણ કે એમ થાય કે આમાં હું કઈ રીતે એવું સુધારો કરી શકું, કંઈક હજી એવું મને એવું લાગે કે આ સુધારા કરવા જેવું છે એના માટે. પછી વોલ્ટ વોઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર ઇવન ઓન હિઝ ડેથબેડ તો સાચી વાત છે. એના ભાઈએ વાત કરી કે જ્યારે ગુજરી ગયા એની આગલી રાત્રે હું મારા ભાઈને મળવા ગયો તો અહીંયા એમને એક જ વખત એમને જેવી બીમારી છે એક જ વખત એને વાત કરી કે ભાઈ મને આ દુઃખ થયું. પછી તરત જ કીધું કે મને જે આ રોગ થયો છે બીજા કોઈને રોગ થાય નહીં. અને મરણ પથારીએ પણ એ ફ્યુચરના પ્લાન વિશે મારી યાર વાત કરું કે આપણે આવું કરશું આવું કરવાનું છે હું જતો રહું તો આવું કરવાનું એની વાત કરું. એટલા માટે શું બનશે ટ્રુ. વોટ ઇઝ ફેમસ ઇન ધ વર્લ્ડ એઝ એન એક્ટર. તમને ખબર છે ફોલ્સ છે કે વોલ્ટ એ એક્ટર તરીકે આખી દુનિયામાં ફેમસ નથી. એ પોતે એનિમેટર તરીકે છે. અમેરિકાના પોતે એનિમેટર છે એટલે કાર્ટૂનને બનાવવા વાળા છે એટલા માટે ફેમસ છે લોકપ્રિય. ડિઝનીલેન્ડ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ વર્લ્ડ્સ ઓર્ડિનરી. જો આવ્યું તો ફોલ્સ આવે કે ડિઝનીલેન્ડ છે એ વોલ્ટની ઓર્ડિનરી એટલે સામાન્ય એવી કલ્પનાથી બનાવેલું છે તો ખોટી વાત છે. સામાન્ય પણ અસામાન્ય એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી આવે. એક્સ્ટ્રા ઓર્ડિનરી આપ્યું હોય તો સાચું પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી ન આપ્યું તો ખોટું હોય. પછી વોલ્ટ બોરોડ $500 from his uncle Mike તો સાચી વાત છે ટ્રુ છે કે જ્યારે રોય ડિસ્ની પાઠમાં વાત કરે છે કે જ્યારે એક વખત મળવા ગયો રેલવે સ્ટેશન તેની પાસે એક સસ્તી એવી સુટકેસ હતી ને સુટકેસમાં એને બધો સામાન મૂકી દીધો. અમારી પાસે પૈસા હતા ને એટલે મેં અમારા કાકા પાસેથી $500 ઉછીના માંગ્યા. બોરો એટલે ઉછીના માંગ્યો, લેન્ડ એટલે કોકને ઉછીના આપવા. એટલા માટે ટ્રુ આવશે કારણ કે $500 આપ્યું છે 500 ની જગ્યાએ બીજું કઈ હોય તો આપણે ફોલ્સ આવે. આ ખૂબ જ મહત્વના એવા ટ્રુ ફોલ્સ છે કે જેને તમારે ખૂબ જ રીતે યુનિવર્સિટી સમજવાની જરૂર પડે છે.